ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માસ્ટર માઇન્ડ ટ્યુશન ક્લાસમાં તમારું સ્વાગત છે. હું સંજય શાહ. આપણે આજે લેસન નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે શીખીશું. ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ભારત પાસે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે. દુનિયાનો માત્ર એક દેશ એવો છે કે જેની પાસે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના ઢગલાબંધ પુરાવા છે. પ્રાકૃતિક વારસા તો ખરું જ, પણ સાંસ્કૃતિક વારસાના જે 5000 કરતાં પણ વધારે જે સ્થળો છે દુનિયાના કોઈ દેશ પાસે નથી. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. અને આપણા જે આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એને જોવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે પરિચય મેળવીશું મિત્રો. રાઈટ. પહેલી વાત કરીએ અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીંયા કુલ 29 ગુફાઓ આવેલી છે. જે સહ્યાદ્રી પર્વત આવેલો છે મહારાષ્ટ્રમાં, એને કોતરીને એને તોડીને અંદરની તરફ ઘોડાની નાળ આકારે એટલે કે ઊંધો યુ આકાર 29 ગુફાઓ આવેલી છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અહીંની ગુફાઓ બે ભાગમાં વહેંચી શકાય. એક ચિત્રકલા આધારિત અને એક શિલ્પકલા આધારિત ગુફાઓનો સમાવેશ થાય છે. ભાતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ ઉચ્ચ કક્ષાના છે. કારણ કે આ ચિત્રો એ વનસ્પતિજન્ય રંગોથી દોરવામાં આવ્યા છે, જે નેચરલ કલર છે. કયા નંબરની ગુફાઓ મિત્રો? 1, 2, 10, 16 અને 17. આ ચિત્રોમાં મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે અને આ ચિત્રો જે દોરવામાં છે એ બૌદ્ધ ધર્મને લગતા દોરવામાં આવ્યા છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય. હવે અજંતાની ગુફાઓ આપણે આગળ જોયું તો અહીંયા ગુફાના બે ભાગમાં વહેંચી શકાય. એક તો ચિત્રકલા આધારિત, બીજું શિલ્પકલા આધારિત. આ સિવાય અજંતાની ગુફાના પાછા બે પ્રકાર પાડી શકાય. ગુફાઓમાં ચૈત્ય અને વિહારો. અહીંયા શું આવેલું છે? ચૈત્ય અને વિહારો આવેલા છે. ચૈત્ય એટલે જ્યાં બૌદ્ધ સાધુઓ પૂજા પાઠ કરતા હોય, ભગવાન ધ્યાન દેતા હોય તે જગ્યા. અને વિહારો એટલે જ્યાં બૌદ્ધ સાધુઓ રહેતા હોય. એમાં 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ એ ચૈત્ય છે. 10, 9 ને 10, 19 એટલે 9, 10, 19, 16 અને 26 અને 29 નંબરની ગુફાઓ શું છે? ચૈત્ય છે મિત્રો. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. બાકી જે રહી ગુફાઓ એ બધા કેવી છે? વિહારો છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. તેને ઈસવીસન 1829માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃસ્થાપિત કરી હતી. મતલબ લોકો એને ભૂલી ગયા હતા, ખ્યાલ નહોતો. ફરી 1829માં જ્હોન સ્મિથે એને પુનઃસંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ ધર્મની ગુફાઓમાં ગુફાચિત્રો અને શિલ્પકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણમાં સ્થાન પામ્યા છે. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ ધર્મને લગતા ગુફાઓ ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ઘણા ચિત્રોને નુકસાન થયું છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરને કારણે ઘણા ચિત્રોને શું થયું છે? નુકસાન થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા
ભારતીય કલાના વિશ્વ ગૌરવ અપાવ્યું છે. બરાબર. માત્ર ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળ આ ગુફાઓમાં થયેલા સંગમને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે અજંતાની સાથે જ બોલાતો શબ્દ ઇલોરાની ગુફા. અજંતા અને ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે, જેમાં 34 ગુફાઓ છે અલગ અલગ, અને એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહ પણ છે અહીંયા. જેમાં પહેલી જે ગુફા છે 1 થી 12 નંબરની એ બૌદ્ધ ધર્મને લગતી ગુફા છે, જ્યારે 13 થી 29 એ હિન્દુ ધર્મને લગતી ગુફા છે, અને 30 થી 34 એ જૈન ધર્મની લગતી ગુફાઓ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરના 3 સમૂહો છે. પહેલું બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ જે 1 થી 12 નંબરની છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ એ 13 થી 29 નંબરની છે, અને જૈન ધર્મને લગતી ગુફાઓ એ 30 થી 34 નંબરની છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. એમાં 16 નંબરની ગુફામાં આવેલું કૈલાસ મંદિર છે. એમાં 16 નંબરની ગુફામાં આવેલું મંદિર એક કૈલાસ મંદિર છે. વ્યવહારિક શોર્ટ ક્વેશ્ચન SQ પૂછી શકે આવા કે 16 નંબરની ગુફામાં કયું મંદિર આવેલું છે? કૈલાસ મંદિર. અથવા કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? 16 નંબરની. એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે, જે 50 મીટર લાંબુ, 30 મીટર પહોળું અને 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું. એક તો ગુફા કોરીને અંદર જવાનું, અંદર જઈને એક જ પથ્થરમાંથી આખું મંદિર બનાવવાનું, અને એ બી 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું. આટલું લાંબુ મંદિર. કેટલું ટફ કામ હશે. એ વખત કોઈ ટેકનોલોજી નથી, માત્ર છીણી નથણીનો ઉપયોગ થતો હતો. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિર શોભા અવર્ણનીય છે. આ મંદિરની અંદર દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા વર્ણન ન કરી શકાય તેવી અવર્ણનીય છે. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી 1000ના કાળની છે, અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. પ્રાચીન ભારતીય સભ્યતાનું એ જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકની ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે. કારણ કે એને બનતા 400 વર્ષ જેવો સમયગાળો લાગેલો એવું કહેવાય છે. 600 થી 1000ની કાળના સમયમાં બનેલી એવું કહેવાય છે. અને આની અંદર 3 ધર્મ, બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને આ ગુફા સમર્પિત થયેલી છે. એક ગુફા નથી, 34 ગુફાઓ, અને એમાંય અલગ અલગ બૌદ્ધ ધર્મની, તદુપરાંત હિન્દુ ધર્મની અને જૈન ધર્મની. બરાબર. એ જ પ્રમાણે બીજી એક ગુફાની વાત કરીએ આપણે, એલિફન્ટાની ગુફા. કઈ ગુફા મિત્રો? એલિફન્ટાની ગુફા. મહારાષ્ટ્ર રાજ્યની મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરની મધ્યમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાઓની ગુફાની સંખ્યા માત્ર 7 જ છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું. પોર્ટુગીઝો બી એ લોકો વીકેન્ડ બનાવતા હતા, અને એને કારણે એ લોકો ફરવા જતા હતા. અને આ ફરવા જતા વખતે ત્યાં એક પોર્ટુગીઝે આ વિસ્તાર જોયો અને ત્યાંનો આકાર જોયો. એને જોઈને એને શોધખોળ કરાવડાવી, અને એનો આકાર હાથી જેવો હતો, એટલે એનું નામ એલિફન્ટા નામ આપ્યું. અને એની અંદર 7 ગુફાઓ મળી આવી. આ જગ્યાને એલિફન્ટા
એલિફન્ટા નામ પોર્ટુગીઝો આપ્યું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પને કારણે આપ્યું છે. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ કૃતિઓ કંડારાઈ છે, જેમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. અહીં જે ત્રિમૂર્તિ આવેલી છે બ્રહ્મા વિષ્ણુ મહેશની, એ દુનિયાની સર્વોત્તમ જે મૂર્તિઓ છે એમાં એની ગણના થાય છે. એ ગુફા નંબર 1માં આવેલી છે. જો શોર્ટ ક્વેશ્ચન, ત્રિમૂર્તિની ગુફા ક્યાં આવેલી છે એલિફન્ટામાં? તો કે 1 નંબરની ગુફામાં. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું હતું. 1987માં યુનેસ્કોએ આ એલિફન્ટાની ગુફાને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે માન્યતા આપી હતી અથવા એનો સમાવેશ કરેલો હતો. અહીંના જે સ્થાનિક માછીમાર લોકો છે આ જગ્યાને એ ધારાપુરી તરીકે ઓળખે છે. મહાબલીપુરમ. તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. તમિલનાડુનું આ શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને દરિયા કિનારા માટે પ્રખ્યાત છે, જાણીતું છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું હતું. કારણ કે આ રાજા, એને કુસ્તીનો બહુ શોખ હતો અને મહામલ્લ હતો. કુસ્તીનો જે રાજા, જે કુસ્તીમાં જે કુસ્તી કરતો હોય ને એ વ્યક્તિને મલ્લ કહેવાય. અને આ નરસિંહવર્મન પ્રથમનું ઉપનામ હતું મહામલ્લ. એને રોજે કુસ્તી કરવાનો શોખ, દિવસમાં 3 ટાઈમે કુસ્તી કરતો હતો અને એના પરથી આ નગરનું નામ રાખવામાં આવ્યું મહાબલીપુરમ. પલ્લવોના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે 5 રથ મંદિર જ હયાત છે. 2 રથ મંદિર દરિયામાં વિલીન થઈ ગયા છે. આ ઉપરાંત અહીંયા હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની શિલ્પ જોવાલાયક છે. એવું કહેવાય છે કે વિષ્ણુની મૂર્તિ ક્યારેય બી હાસ્યવાળી જોવા ન મળે, એ કાયમ ક્રોધિત રહેતા હતા. પણ અહીંયા હાસ્યની મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ જોવા મળે છે અને મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ જોવાલાયક છે. વિશ્વમાં ખડક શિલ્પના 2 નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. વેપાર ધંધો થતો હતો. ત્યારબાદ પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિમી દૂર આવેલું નગર છે. પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિમી દૂર આવેલું એક નગર છે. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી અને 8મી સદીમાં નિર્માણ થયેલી અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર એ વિરુપાક્ષનું છે. આ અંડરલાઇન છે ને એ શોર્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ આપણે વાત કરીએ ખજુરાહોના મંદિર. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજ્યોનું રાજધાની સ્થળ હતું. બુંદેલખંડના ચંદેલ રાજ્યનું આ રાજધાની હતી. આ રાજાઓના સમયમાં અહીંયા 80 જેટલા મંદિરનું નિર્માણ થયેલું. 950થી 50 લગભગ 100 વર્ષના સમયગાળામાં 80 જેટલા મંદિર બન્યા. જો કે આજે 25 મંદિર જ હયાત છે. આજે માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે, તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. અહીંયા શૈવ ધર્મ પણ જોવા મળે છે, વૈષ્ણવ અને જૈન મંદિરો પણ જોવા મળે છે. આ બધા મંદિરની રચના
શૈલી અને તેનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવતા હતા. અહીંયા આવેલા મંદિરોની રચના શૈલી અને તેનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે. આ મંદિરમાં 64 યોગિનીનું મંદિર યાદ રાખજો મિત્રો. આ મંદિરમાં 64 યોગીનું મંદિર મુખ્ય છે. આ મંદિરને તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયના આ બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા. આ બધા મંદિરો શેમાંથી બનેલા? ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં. ખજૂરાના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે. દેશ વિદેશના પ્રવાસીઓનું ખજૂરાઓના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે. દેશ વિદેશના જે પ્રવાસીઓ છે એ ખજૂરાઓના મંદિરના જે શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને મંત્રમુગ્ધ બને છે. ત્યાર પછી મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળાના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળાના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે અને 12 વિશાળ પૈડા છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિનાના પ્રતિબિંબ કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે જે દિવસના 8 પ્રહારોને દર્શાવે છે. આ મંદિર એટલું મોટું છે અને એ એક જ પથ્થરમાંથી કોરીને બનાવવામાં આવ્યું છે. એ બી તમને કહી દઉં. અને એમાં આગળ 7 ઘોડાઓ છે એને સારથી ખેંચી રહ્યો છે અને પાછળ મંદિર છે. મંદિરમાં જમણી સાઈડે 6 પૈડા અને ડાબી સાઈડે 6 પૈડા, જે 12 પૈડા છે એ 12 મહિનાને પ્રદર્શિત કરે છે. જ્યારે અંદર એ દરેક પૈડામાં 8 આરકા આવેલા છે અને આ 8 આરકા દિવસના 8 પ્રહાર દર્શાવે છે. દાખલા સવારનું પહેલું પહોર એટલે મળસ્કું, પછી પરોઢ. તો આવા જે પ્રહારો છે એ દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષય વિવિધતાની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિરો અજોડ છે, અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષા પૂછાય કયા મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? તો કે કોણાર્કના સૂર્ય મંદિરને. દિવ્ય, સાંસ્કારિક અને સજાવટીય એમ ત્રણેય પ્રકારની શિલ્પમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. અહીંયા દિવ્ય, સંસ્કારિક અને સજાવટીય એમ 3 પ્રકારના શિલ્પોમાં 13મી સદીના ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનો અહીંયા પ્રદર્શિત કરેલા છે અથવા પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. બરાબર મિત્રો. ત્યારબાદ બૃહદેશ્વરનું મંદિર અથવા રાજરાજેશ્વરનું મંદિર પણ એને કહે છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003થી 1010ના સમયગાળામાં થયું હતું. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર પણ કહે છે. શંકર ભગવાન બીજું નામ બૃહદેશ્વર, એટલે આ મંદિરનું નામ બીજું છે બૃહદેશ્વરનું મંદિર, શિવનું હોવાથી. આ મંદિર ચૌલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વરનું મંદિર પણ કહે છે. બૃહદેશ્વરનું મંદિર અથવા રાજરાજેશ્વરનું મંદિર. આ મંદિર 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ ધરાવતું કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચારે બાજુએ ફરતે કોટ વિસ્તાર છે અને વચ્ચે આ મંદિર છે. અને એનું જમીનથી ઊંચાઈ જો જોઈએ શિખરની તો 200 ફૂટ ઊંચી છે. અને બીજી મહત્વની બાબત એ છે કે આ મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી મિત્રો. અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરોવાળા મંદિરમાં સ્થાન પામતું. આ શિખર વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો
બેનમૂન વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. ઓકે મિત્રો.